કેશોદમાં કરુણ અકસ્માત એસટી બસ સાથે અથડાતા નર્સિંગ વિદ્યાર્થીનીનું મોત। જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આજે એક દુઃખદ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર સોમનાથ દહેગામ રૂટ પર દોડતી એસટી બસ અને એક્ટિવા બાઇક વચ્ચે કેશોદથી સોંદરડા જતા રસ્તા પર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક ચલાવી રહેલી 19 વર્ષીય કુંજલબેન વિક્રમસિંહ ગાંગડાને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। જો કે ફરજ પરના તબીબે તપાસ બાદ યુવતીને મૃત જાહેર કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને યુવતીની ઓળખ કરી તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ કુંજલબેન કેશોદના કૃષ્ણનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા અને પોતાના વતન પાણખાણ તરફ બાઇક લઈને જઈ રહ્યા હતા અને આ અકસ્માત સર્જાયો હતો। કુંજલબેન નર્સિંગનો અભ્યાસ કરતા હતા અને તેમના પિતા માંગરોળ મરીન કમાન્ડોમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે। યુવતીના અચાનક અકસ્માતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। હાલ કેશોદ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર શોભના બાલસ, કેશોદ, જૂનાગઢ।